નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 24મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા કરંટ અફેરની હાલની આ પીડીએફ તેમજ જૂના જેટલા પણ કરંટ અફેર યુટ્યુબમાં અવેલેબલ નથી એ તમામ કરંટ અફેરની આ પ્રકારની પીડીએફ જોઈતી હોય ઈ-બુક સ્વરૂપે તમે પ્રિન્ટ કાઢી શકો ઓછા પેજમાં, એ ટાઈપના પણ આપણે પીડીએફની અંદર સેટ કરી દઈએ છીએ. એ બધું તમને આપણી એપ્લિકેશનમાં મળશે. કોર્સને ઓફરની બધી ડિટેલો છે તમને એપ્લિકેશનમાં મળી જ જશે. છતાંય કંઈ ના સમજાય એપ્લિકેશન સંબંધિત માહિતી જોતી હોય તો નંબર ઉપર ફોન અથવા તો મેસેજ કરી શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો 24 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ ઇન્ડિયન મિલિટરી એકેડમીમાંથી પાસ આઉટ થનાર સૌથી પહેલા મહિલા કોણ બન્યું છે? ઇન્ડિયન મિલિટરી એકેડમી ઓકે એમાંથી સૌથી પહેલા મહિલા અત્યારે પાસ આઉટ થયા છે, એમનું નામ છે સાઈ જાદવ. ઓપ્શન બી આપણો આન્સર બનશે. હાલમાં જ છે બરાબર, ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં 93 વર્ષના ઇતિહાસની અંદર સૌથી પહેલી વખત છે એક મહિલા અધિકારી પાસ આઉટ થયા છે. અત્યાર સુધીમાં પુરુષો થતા આ વખતે સૌથી પહેલી વખત એવું બન્યું મહિલા પાસ આઉટ થઈ છે. ક્લિયર? બીજી વસ્તુ વાત કરીએ તો આઈએમએ બરાબર, એમણે 2022થી જ મહિલાઓને પ્રવેશ શરૂ કર્યો છે. 2022 પહેલા મહિલાઓને સમાવવામાં પણ નહોતા આવતા એની અંદર. ક્લિયર? બાકી આ કાર્ય ક્યારથી કરે છે? 1932થી કાર્યરત છે. બરાબર, 2022થી મહિલાઓને પરવાનગી આપી છે. ઓકે, બાકી અત્યાર સુધીમાં 67,000થી વધુ પુરુષો અધિકારી છે આમાંથી પાસ આઉટ થઈ ચૂક્યા છે. ઓકે, ક્યાં આવી છે? ઉત્તરાખંડના દહેરાદૂનની અંદર આવેલી છે અને 2022 પછી મહિલાઓનો સમાવેશ કરે છે. વીરતા ઓર વિવેક આ એનું સ્લોગન, સૂત્ર અથવા તો મોટો છે. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવાયેલો છે? 24 ડિસેમ્બર છે આજે છે નેશનલ કન્ઝ્યુમર ડે, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ. ઓકે, તો હાલમાં જ છે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ, નેશનલ કન્ઝ્યુમર ડેની ઉજવણી 24 ડિસેમ્બર થઈ. છેતરપિંડીમાં જાગૃતતા લાવવાના હેતુથી છે આ દિવસ ઉજવાય છે. વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે પણ હોય છે, એ 15 માર્ચે ઉજવાય છે. એની થીમ હતી જસ્ટ ટ્રાન્ઝિશન ટુ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ. ઓકે, BIS એક્ટ બરાબર એ આ બાબતો માટે છે. તો 12મી ઓક્ટોબર 2017થી અમલમાં આવ્યો છે. ત્યારબાદ ગવર્નિંગ કાઉન્સિલની પુનર્રચના પણ થઈ. વર્લ્ડ બાસ્કેટબોલ ડે ક્યારે ઉજવાયેલો? વર્લ્ડ બાસ્કેટબોલ ડે, વિશ્વ બાસ્કેટબોલ દિવસ 21 ડિસેમ્બરે ઉજવાયેલો છે. ઘણા બધા દિવસો આવ્યા 21 તારીખે, એમાંથી એક છે વિશ્વ બાસ્કેટબોલ દિવસ 21 ડિસેમ્બરે ઉજવાયેલો. તો 2023માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. બરાબર, અને ગઈકાલે પણ આપણે એકાદી વાત કરી હતી. બરાબર, 21 ડિસેમ્બર જ હતી એની તારીખ પણ. બરાબર, અને 2024થી ઉજવાય છે કયો છે? ધ્યાન દિવસ. યાદ છે ને બધાને? પછી વિન્ટર સોલિસ્ટિક પણ આવે છે, તો એ બધું યાદ રાખશું. તો 2023માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે વિશ્વ બાસ્કેટબોલ દિવસ. થીમ હજી સુધી જાહેર નથી થઈ. ક્લિયર? બાકી જેમ્સ નેસ્મિથ છે બરાબર, એમના દ્વારા બાસ્કેટબોલની શરૂઆત કરવામાં આવી હતી 21 ડિસેમ્બર 1891માં એમનો જન્મ થતો, તો એની યાદ માટે આ દિવસ પસંદ કરાય છે. સૌથી ટૂંકો દિવસ પણ હોય છે 21 ડિસેમ્બર. રામ વંજીત સુતાર, એમને હાલમાં જ નિધન થઈ ગયું છે. એમને પદ્મભૂષણ પુરસ્કાર કયા વર્ષે મળેલો છે? તાજેતરમાં તો એમનું નિધન થયું છે. ક્લિયર? તો ઘટના છે તાજેતરની છે, પરંતુ પ્રશ્ન છે એ ભૂતકાળનો છે. એમને જે પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે એ 2016માં મળ્યો છે. ક્લિયર? તો હાલમાં જ રામ વંજી સુતાર, એમનું નિધન થઈ ગયું. પ્રસિદ્ધ મૂર્તિકાર હતા. 1925માં એમનો જન્મ થયો હતો, 100 વર્ષનું આયુષ્ય થયું. ઓકે, પ્રસિદ્ધ સર્વશ્રેષ્ઠ મૂર્તિકારોમાંથી એક હતા. ગુજરાત એમનું વતન હતું, ગુજરાતમાં જન્મ્યા હતા, મૂળ વતન હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એ સૌથી ઊંચી વિશ્વની પ્રતિમા છે જે એમણે ડિઝાઇન કરેલી છે. ક્લિયર? એમની ઊંચાઈ 182 મીટર છે. કોની? રામ વંજી સુતારની નહીં, કોની? સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે ને એની. ક્યાં રાખી છે? નર્મદા કાંઠે, કેવડિયા નજીક ગુજરાતમાં રાખવામાં આવી છે. પદ્મશ્રી 1999માં મળ્યો, પદ્મભૂષણ 16માં મળ્યો,
મહારાષ્ટ્ર ભૂષણ પણ મળી ચૂક્યો છે. એમણે આંબેડકર સાહેબની, મહાત્મા ગાંધીની, સ્વામી વિવેકાનંદની ઘણી બધી મૂર્તિઓ બનાવી છે. પણ સૌથી મોટી હોય 182 વાળી એક જ છે. ટેનિસ પ્રીમિયર લીગ 25 નું આયોજન ભારતના કયા રાજ્યમાં થયું? ટેનિસ પ્રીમિયર લીગ હાલમાં જ યોજાઈ હતી ગુજરાતના અમદાવાદ ખાતે. અમદાવાદમાં જગ્યાએ ગુજરાત વિદ્યાપીઠ કે ગુજરાત યુનિવર્સિટી, ત્યાં છે ગુજરાત યુનિવર્સિટી છે. ઓકે, તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આયોજન થયું છે. ટેનિસ પ્રીમિયર લીગ છે એમાં વિજેતા કોણ બન્યું? તો GS દિલ્હી SS છે વિજેતા બની છે. ફાઇનલમાં કોને હરાવ્યું? તો કે મુંબઈ ઇગલ્સને હરાવી ટુર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું છે. બરાબર, પુરુષો મહિલા બંને ખેલાડી ભાગ લે છે. ટોટલ 4 ટીમોએ ભાગ લીધો. 2 તો તમારી સામે છે, GS દિલ્હી અને મુંબઈ ઇગલ્સ. 2026ની બ્રિક્સ દેશોની અધ્યક્ષતા કયો દેશ કરશે? 2026ની બ્રિક્સ દેશોની અધ્યક્ષતા બ્રાઝિલે કોને સોંપી હતી? ભારતને સોંપી છે. તો અધ્યક્ષતા પણ કોણ કરશે? ભારત કરશે. તો બ્રિક્સ છે એ અધિકારિત રીતે બ્રિક્સની અધ્યક્ષતા છે એના માટે ભારતને અધ્યક્ષતા છે એ ડિસેમ્બર 2025માં બ્રાઝિલે સોંપી છે. તો બ્રાઝિલે કોને સોંપી છે? તો કે ભારતને સોંપી છે. ક્લિયર? બ્રિક્સના મૂળ દેશો છે એ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા હતા. પાછળથી આમાં નવા મેમ્બર આવ્યા: ઇથોપિયા, ઇજિપ્ત, ઈરાન, ઓકે, UAE અને ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા લેટેસ્ટ છે, જાન્યુઆરી 25થી જ જોડાયું છે. 1 વર્ષ તો એને થઈ ગયું છે, તો આ પણ યાદ રાખજો. 25ની અધ્યક્ષતા બ્રાઝિલે કરી, 26ની ભારત કરવાનું છે. ઓકે, ભારતે અગાઉ પણ સંભાળી છે 2 વખત. ઓકે, 12માં અને 16માં. બાકી એનું હેડક્વાર્ટર ક્યાં છે? શંઘાઈ, ચીનમાં. એક્સરસાઇઝ અવ્યાઇન્દ્ર અથવા તો એવિયેન્દ્ર, આનું આયોજન કયા દેશ વચ્ચે થયું છે? ભારત અને રશિયા વચ્ચે આયોજન થયું છે. તો આન્સર આવશે રશિયા. તો ભારત રશિયા વચ્ચે એવિયેન્દ્ર 2025નું આયોજન થયું. અત્યારે ત્રીજી આવૃત્તિ હતી. સૌથી પહેલી આવૃત્તિ હતી 2014માં, ત્યારબાદ 2018માં બીજી આવૃત્તિ થઈ. અત્યારે 2025માં ત્રીજી આવૃત્તિ કરીએ છીએ. આયોજનનું સ્થળ નવી દિલ્હી છે. ઇન્ડિયન એરફોર્સ ભાગ લેશે. બંને દેશોની વાયુસેના વચ્ચે થતો એક્સરસાઇઝ છે. સુખોઈ 30 MKI, લાઇટ કોમ્બેટ તેજસ, LA-78, IL-78, એરિયલ, રેફ્યુઅલ અને MI-17 હેલિકોપ્ટર બધાની અંદર પાર્ટિસિપેટ થવાના છે. બરાબર, તો આયોજન ભારત કરશે નવી દિલ્હીમાં. ચાલો, એના પછી જેપી મોર્ગન ગ્રુપ, એમણે જેપી મોર્ગન એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એટલે કે GCC ક્યાં સ્થળે સ્થાપવાની જાહેરાત કરી છે? તો એ મુંબઈમાં સ્થાપવામાં આવશે, મહારાષ્ટ્રમાં. હાલમાં જ ચર્ચામાં રહેલ અદવા વિજય સ્મારક કયા દેશમાં આવેલો છે? ઇથોપિયાની અંદર આવેલો છે. મોદી સાહેબે અહીંયા શ્રદ્ધાંજલિ આપી હતી ઇથોપિયામાં. મખાનાનું સૌથી વધારે ઉત્પાદન કરનાર દેશ એ ભારત. એમાં કેટલામાં સ્થાને છે? તો ભારત પહેલા સ્થાને છે. અને સૌથી વધુ ઉત્પાદન ભારતમાં ક્યાં થાય? તો કે બિહારમાં. કયા દેશની મીચી બેન્ટહોસ અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્હીલચેર યુઝર બની છે? તો એ જર્મનીના છે. બરાબર, એ વ્હીલચેરમાં છે છતાં પણ અંતરિક્ષમાં ગયેલા. વિશ્વનું પ્રથમ વાયરલેસ રેલ કાફે પરીક્ષણ કયા દેશે શરૂ કર્યું? ચીને શરૂ કરેલું. ગોપીનાથ બોરદોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાંથી કર્યું? આસામના ગુવાહાટી ખાતે કર્યું. મોદી સાહેબ ઉદ્ઘાટન કરેલું. કયા રાજ્યનું તટીય વ્યૂહાત્મક દુર્લભ પૃથ્વી તત્વ એને કેન્દ્ર તરીકે ઉમેરવામાં આવ્યું છે? તો આ આંધ્રપ્રદેશની વાત છે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. લોસાર ઉત્સવ ક્યાં ઉજવેલો? લદ્દાખમાં ઉજવેલો. સલમાન ખાન ધ સુલ્તાન ઓફ બોલીવુડ આ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મોહર બસુનું પુસ્તક છે. નાસા સ્પેસ એપ ચેલેન્જના ગ્લોબલ ટોપ સન્માન કયા દેશની ટીમ છે? બરાબર, એને મેળવ્યું છે. નાસા સ્પેસ એપ ચેલેન્જ છે એમાં ગ્લોબલ ટોપ સન્માન છે એ ભારતે મેળવ્યું છે. આન્સર આવશે ભારત. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ JTICની રચના થઈ? તો આ નેધરલેન્ડ ભારત વચ્ચે થઈ છે. JTIC યાદ રાખી લેજો. ઓકે, એ ભારત અને નેધરલેન્ડે સાઇન કરી છે. રિસ્પોન્સ બાસ્કેટ 2025 કોણે લોન્ચ કર્યું? ઇસરોએ લોન્ચ કર્યું. તો અહીંયા આપણા 24 તારીખના કરંટ અફેર પૂરા થાય છે. બરાબર, મળીશું 25મી તારીખના કરંટ અફેરમાં.